નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ઈદ ઉલ ફિત્રની ઉત્સાહભેર કરવામાં આવી ઉજવણી. ઈદગાહ મેદાન ખાતે સામૂહિક નમાઝ અદા કરવામાં આવી. વડોદરા શહેરના વાડી સોનીપોર 3માં એક મકાનનો ભાગ ધરાશાયી થતા સિનિયર સિટીઝન મહિલાને માથાના ભાગે પહોંચી ઈજા. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં ચાંદોદ ખાતે મોદી પરિવાર સભા યોજાઈ. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે રમઝાન ઈદ નિમિત્તે શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે શહેરના ઈદગાહ મેદાન ખાતે પરંપરા મુજબ સામૂહિક નમાઝ અદા કરવામાં આવી હતી. છેલ્લા એક માસથી મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર રમઝાન માસમાં શ્રદ્ધાપૂર્વક રોઝા રાખવામાં આવ્યા હતા. રમઝાન માસના પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ સમાજના નાના બાળકો પણ એકથી વધુ આકરા રોઝા રાખીને ઇબાદત કરી હતી. છેલ્લા એક માસથી ચાલી રહેલા પવિત્ર રમઝાન માસના અંતિમ દિવસે એટલે કે મોડી રાતથી ઈદની ઉજવણી શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારમાં શરૂ થઈ ગઈ હતી. મુસ્લિમ બિરાદરો રમઝાન ઈદથી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે, ત્યારે મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. રમઝાન ઈદની ઉજવણીને લઈને શહેરના મુસ્લિમ વિસ્તારમાં મોડી રાત્રે ચહલ-પહલ શરૂ થઈ ગઈ હતી. મુસ્લિમ સમાજ દ્વારા પોતાના મકાનો તેમજ મસ્જિદોને શણગારી દેવામાં આવી હતી. ત્યારે રમઝાન ઈદથી શરૂ થતા નવા વર્ષને પગલે પરંપરા મુજબ ઈદગાહ મેદાન ખાતે સામૂહિક નમાઝ અદા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, પૂર્વ વિપક્ષી નેતા અને ચૂંટણી સંયોજક ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક સાથે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જિદોમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી. તો શહેરના કેટલાક વિસ્તારોમાં સામૂહિક ઈદ મુબારકબાદી શુભેચ્છા પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મુસ્લિમ વિસ્તારમાં ડીજે સિસ્ટમ ગોઠવવામાં આવી હતી, તો કેટલાક વિસ્તારોમાં ઈદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ અપાર ઉત્સાહ સાથે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી. હું વડોદરા શહેર ખતીબ આજે ઈદગાહમાં ઈદની જે વિશેષ નમાઝ અદા કરવામાં આવી અને ઈદની નમાઝ ખુશાલી વ્યક્ત જે અલ્લાહ તાલાનો અહેસાન તે કે નમાઝ અદા થઈ. સાથે સાથે વડોદરા શહેરના તમામ મુસ્લિમ સમુદાયને હું ઈદ મુબારક પાઠવું છું. વડોદરા શહેર આપણી સંસ્કારી નગરી તરીકે ગણાય છે. આપણું વડોદરા શહેર અમન, શાંતિ અને સુખાકારીની પ્રગતિએ રહે. આપણું ખાસ ગુજરાત અને વિશેષ આપણું હિન્દુસ્તાન, આપણું ભારત એ વિકાસની ગતિમાં અધિક ઉત્તરોત્તર અધિક ફેલાવો થાય અને વડોદરા આપણું હિન્દુસ્તાન દુનિયામાં 4 ચાંદ લગાવી આપે એવી દુઆ કરી છે અલ્લાહ તાલાને. સાથે સાથે હું વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું અને મુસ્લિમ સમુદાય તરફથી મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું કે જે મારો અવાજ તમારી સાથે પહોંચાડે છે. એના માટે હું સમગ્ર લોકોને ઈદ મુબારક પાઠવું છું. પવિત્ર રમઝાન માસ ખૂબ સૌએ ભક્તિ કરી શ્રદ્ધાથી 30 દિવસ સુધી રોજા રાખીને આજે ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સૌએ ભક્તિ કરી શ્રદ્ધા સાથે આજે ઈદની જ્યારે અહીંયા ઇબાદત ખાતે સૌ લોકો એકત્રિત થઈને ત્યારે અહીંયા અમે એમને ઈદ પર્વની શુભેચ્છા પાઠવવા માટે અહીંયા એમને મળવા માટે અહીંયા આવ્યા છે. બાબુ, શું કહેશો આજના દિવસે શું મેસેજ ખાસ?
વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે, આપણા દેશના વડાઓ દ્વારા પણ જે ભાવના કહેવામાં આવી છે કે વસુધૈવ કુટુંબકમ, ભાઈચારાની ભાવના, એ તમામ લોકોએ સાથે મળીને એક સાથે અને આપણી દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ દિશામાં આગળ વધવું જોઈએ. પહેલાં તો હું સૌ પ્રથમ સમગ્ર દિલથી ઈદ મુબારક પાઠવું છું. સાથે સાથે આજે વડોદરા શહેર ખાતે ઈદગાહ મેદાનમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી અને અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી કે હર હંમેશ અમારો ભારત દેશ અવ્વલ હતો અને અવ્વલ રહે એવી અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી અને અમારા દેશમાં અમન, ચેન અને સુખ અને શાંતિ જળવાઈ રહે. સાથે સાથે આગામી પણ જો તહેવારો આવી રહ્યા છે એવી જ રીતે આજે આપ જોઈ રહ્યા છો કોમી એકતાનો માહોલ, એવી રીતે બધા હળીમળીના તહેવારો ઉજવીએ અને હું સૌ આપને ફરીથી એક વખત સૌને દિલથી ઈદ મુબારક પાઠવું છું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરામાં જર્જરિત મકાનો પ્રત્યે કોર્પોરેશનની કામગીરી માત્ર કાગળ પૂરતી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં વધુ એક મકાન ધરાશાયી થયું હતું. જર્જરિત મકાનો ઉતારી લેવા માટે કોર્પોરેશન દ્વારા માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવતા હોય છે, ત્યારે વડોદરામાં 5000થી વધુ મકાનો જર્જરિત હાલતમાં છે, પરંતુ કોર્પોરેશને અત્યાર સુધીમાં માત્ર 1200 મકાનોને નોટિસ આપી છે, જેને કારણે અનેક જર્જરિત મકાનો ચોમાસા દરમિયાન વધુ જોખમી બને તેવી શક્યતા રહેલી હોય છે. ત્યારે વાડી સોનીપોર 3માં એક મકાનનો ભાગ ધરાશાયી થતાં અંદર રહેતા સિનિયર સિટીઝન દામિનીબેન પંડ્યાને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ બનાવ બનતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ પણ આવી ગઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. આ વાડી વિસ્તાર સોનીપોળ ગણપતિ મંદિર ઘર નંબર 3ની જે બનાવ હતો, મકાન બિલ્ડિંગ કોલેપ્સ હતી, જેની અંદર માજીને થોડી હેડ ઇન્જરી હતી. તમે આવીને સહી સલામત રેસ્ક્યુ કરી અમારી ફાયરની જે એમ્બ્યુલન્સ હતી એના દ્વારા લઈને બીજી હોસ્પિટલ દ્વારા ત્યાં શિફ્ટ કરેલ છે. અત્યારે હાલ કોઈ બીજું જાનહાની છે નહીં. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદના દયારામ ચોક ખાતે મોદી પરિવાર સભા યોજાઈ હતી. તાલુકા જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ, આગેવાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને 21 છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જંગી બહુમતીથી વિજય અપાવવાના સંકલ્પ સાથેના આયોજનની ચર્ચા સાથે સૌને અબકી બાર 400 કે પારની નેમ સાથે કામે લાગી જઈ વિકાસ પુરુષ નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન પદની હેટ્રિક હાંસલ કરાવવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ હાકલ કરી હતી. આ પ્રસંગે લોકસભા સંયોજક શશિકાંતભાઈ પટેલ, મહામંત્રી ડોક્ટર BJ બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. સભાની ચૂંટણીને અનુલક્ષીને આજે ડભોઈ વિધાનસભામાં આવતી ચાણોદ જિલ્લા પંચાયતની તમામ તાલુકા પંચાયતો પર મોદી પરિવારની ગ્રુપ મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. એના ભાગરૂપ અત્યારે ચાણોદ ખાતે પણ મિટિંગ કરવામાં આવી. મોટી સંખ્યામાં મોદી પરિવારના સમર્થકો અહીંયા ઉપસ્થિત રહ્યા.
7મી તારીખે મતદાન છે, 4 જૂને પરિણામ આવવાનું છે. આ વખતનું પરિણામ એ ભારત વર્ષના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનું છે. મોદી સાહેબ સતત ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એમનો જે ટાર્ગેટ છે કે એનડીએની 400 ઉપરાંત સીટો આવે, એમાં છોટાઉદેપુર લોકસભાના જસુભાઈ રાઠવાને પણ અમારે જે અમારા પ્રદેશ અધ્યક્ષનું સૂચન છે કે 5 લાખ કરતાં વધુ મતે જીતાડવાનું, એમાં ઉમેરો કરીને અમે 7 લાખ મતે છોટાઉદેપુર લોકસભા જીતે એના પ્રયત્નમાં લાગેલા છીએ. આજે 4 તાલુકા પંચાયતોમાં ગ્રુપ મિટિંગ કરવામાં આવી છે. લોકોનો ખૂબ જ સુંદર પ્રતિસાદ છે. સામે વિપક્ષમાંથી કોણ ઉમેદવાર છે લોકોને ખબર નથી. વિપક્ષ ચૂંટણી લડે છે કે નહીં એ કોઈને ખબર નથી. ભારતીય જનતા પાર્ટી, મોદી સાહેબ અને મોદી પરિવાર, આના સિવાય આ વિસ્તારમાં ખાસ કરીને ડભોઈ વિધાનસભામાં કોઈને કોઈ રસ નથી અને કોઈ દેખાતું પણ નથી. ત્યારે આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મતદાન થશે અને મોદી પરિવારની જે જવાબદારી છે કે પરિવારના સભ્ય તરીકે મતદાન કરાવવું અને ભારતીય જનતા પક્ષની તરફેણમાં મોદી સાહેબની તરફેણમાં કરાવવું, એના માટે આ ગ્રુપ મિટિંગોમાં ચર્ચા કરવામાં આવે છે અને અહીંયાથી પ્રતિસાદ પણ એવો મળે છે કે મોદી પરિવારના સભ્યો તરીકે ચૂંટણીના દિવસે મોટી સંખ્યામાં મતદાન કરાવવા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. મૂક બધિર બાળકોના વિવિધ સંસ્કૃતિ પ્રવૃત્તિ માટે અદ્યતન દિવ્યાંગ મંચનું ઉદ્ઘાટન એલએનટીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટના હસ્તે કરવામાં આવ્યું હતું. મૂક ધ્વનિ ટ્રસ્ટ કારેલીબાગ વડોદરા મૂક અને બધિરતાની બેવડી ક્ષતિ ધરાવતા બાળકોના વિશિષ્ટ શિક્ષણ અને પુનઃસ્થાપન માટે 1974થી છેલ્લા 50 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે. મૂક ધ્વનિ ટ્રસ્ટને એલએનટી એનર્જી હાઇડ્રોકાર્બન વડોદરા દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત બધિર બાળકોના વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે અદ્યતન દિવ્યાંગ મંચનું ઉદ્ઘાટન એલએનટી એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અજય જૈન દ્વારા કરવામાં આવ્યું હતું. બધિર બાળકો દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વેલકમ ડાન્સ, સ્કૂલ ચલે હમ ગીત પર થીમ ડાન્સ તેમજ ફેશન શો વગેરે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. મૂક ધ્વનિ ટ્રસ્ટના પ્રમુખ રિકેશ દેસાઈ, માનદ મંત્રી ડોક્ટર નંદિની કન્નન, ટ્રસ્ટી હિતેશ શાહ તેમજ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી કોર્ટમાં ચેક રિટર્ન જવાના કેસમાં એક આરોપીને ₹5 લાખનો દંડ અને 1 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર કાંકરેજ તાલુકાના શિહોરી ગામના વતની અશોકકુમાર મગનભાઈ દવે પોતાના મિત્રો એવા રતનગઢ તાલુકો કાંકરેજ ગામના પટેલ ગોવિંદભાઈ રામાભાઈને ખર્ચ માટે 2.5 લાખ આપ્યા હતા. તેમજ આ રકમનો દેના બેંક શિહોરી શાખાનો ચેક આપવામાં આવ્યો, જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતા
આ ચેક આરોપીના ખાતામાં જમા કરાવતા આરોપીના ખાતામાં બેલેન્સ ન હોવાને કારણે ચેક પરત ફર્યો હતો, જેથી ફરિયાદી અશોકભાઈ દવે આરોપી ગોવિંદભાઈ સામે પોતાના વકીલ એવી શાહ મારફતે શિહોરી કોર્ટમાં જોગવાઈ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ ચાલતા સિનિયર વકીલ અશ્વિનભાઈ શાહ ફરિયાદી તરફથી ધારદાર રજૂઆત કરી હતી અને આરોપીને સજા અપાવી હતી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં દિવસેને દિવસે વધુ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ડભોઈ તાલુકાના વધુ 3 ગામોમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ અને ભાજપાના કાર્યકરો વિરુદ્ધ બેનરો લગાડવામાં આવ્યા છે. ડભોઈ તાલુકાના વિવિધ ગામોની સાથે વધુ 3 ગામો જેમાં જૂના માંડવા, છત્રાલ, નાગડોલ ગામે પણ ભાજપા કાર્યકરોના પ્રવેશબંધીના બેનર લગાવીને રૂપાલાનો સૂત્રોચ્ચાર સાથે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને રૂપાલાની હાય હાય બોલાવી રૂપાલાનો ઘાસનો પુતળો બનાવી ક્ષત્રિય સમાજ દ્વારા ગામની ભાગોળમાં સળગાવવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકાના અનેક ગામોમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ ચાલુ રખાયો છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરા શહેરમાં ગૌમાંસમાંથી સમોસા બનાવીને તેનું વેચાણ કરતા પિતા પુત્રને ઝડપી પાડ્યા બાદ ગૌમાંસનો સપ્લાય કરનાર 2 ભાગીદાર વેપારીઓ પૈકી એક ભાગીદારને સિટી પોલીસે ઝડપી પાડી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે મધ્યસ્થ ચીપવાડમાં હુસેન મેન્શન બિલ્ડિંગમાં ગૌમાંસના સમોસા બનાવીને વેચતા પિતા મોહમ્મદ યુસુફ, તેના પુત્ર મોહમ્મદ નઈમ તથા 4 કારીગરો મોહમ્મદ હનીફ ગનીભાઈ ભઠિયારા, દિલાવર ખાન પઠાણ, મોઇન હબદાલ તથા મોબીન શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓના રિમાન્ડ મેળવી પૂછપરછ દરમિયાન ગૌમાંસનો જથ્થો આણંદ નજીકના ભાલેજ ગામે રહેતા ઇમરાન ઉર્ફે દાહોદી યુસુફભાઈ કુરેશી પાસેથી લાવ્યા હોવાનું કબૂલ્યું હતું. ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ સિટી પોલીસે ઇમરાન ઉર્ફે દાહોદીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ઇમરાન ઉર્ફે દાહોદી અગાઉ શહેરના પ્રતાપનગર તથા સયાજગંજ વિસ્તારના કતલખાનામાં નોકરી કરતો હતો. તેને ચીપવાડના મોહમ્મદ યુસુફને અગાઉ 3 વખત ગૌમાંસ સપ્લાય કર્યું છે. આ ઉપરાંત ગૌમાંસ સપ્લાય કરવામાં તેનો ભાગીદાર મોહમ્મદ ફરદીન કાસમભાઈ કુરેશી હોવાનું ખુલ્યું હતું, જેથી પોલીસે મોહમ્મદ ફરદીનને પણ ઝડપી પાડ્યો હતો. આ સાથે ધરપકડનો આંક કુલ 8 પર પહોંચ્યો છે. વડોદરામાં અન્ય કેટલા સ્થળો પર આ બંને ગૌમાંસ સપ્લાય કર્યું છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આજે બીફ સમોસાનો કેસ હતો એમાં અત્યાર સુધીનો અપડેટ શું છે? એક નવી અપડેટ આવી છે, એક આરોપી પકડાયો છે, શું નામ છે, ક્યાંથી પકડાયો છે? સૌપ્રથમ જે 6 આરોપી અટક કરવામાં આવેલા હતા એમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી જાણવા મળેલું હતું કે તેમણે ભાલેજ પાસેથી આ જે છે એ ગૌમાંસ ખરીદેલું હતું. જે અનુસંધાને ઇમરાન નામના આરોપીને અમે લોકોએ ભારતથી અટક કરેલો હતો. ભાલેજથી એને અટક કર્યા બાદ એને પણ નામદાર કોર્ટમાં રજૂ કરેલો અને નામદાર કોર્ટે એને ફરી એક દિવસના જામીન મંજૂર કરેલા હતા, રિમાન્ડ મંજૂર કર્યા. એ રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં હજી એક આરોપીનું નામ નીકળ્યું અને જેનું નામ ફરદીન મોહમ્મદ છે અને જે ત્યાં ભાલેજમાં જ રહે છે અને એની પાસેથી આ યુસુફ નામના આરોપી કે જે મેઇન સમોસાની દુકાનના માલિક હતા એણે ખરીદેલું હતું. ઇમરાન અને ફરદીન બંને જોઈન્ટમાં એટલે કે પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે આ બાબતનો અને એ લોકો આ બીજું નામ જે ખુલ્યું એને પણ અમે અટક કરેલો છે અને હાલમાં એની તપાસ ચાલુ છે. ફરદીન હાલમાં 20 વર્ષની ઉંમરનો છે અને એ ઇમરાનની સાથે રહી અને આ જે ગૌવંશનો જે ધંધો છે એ કરે છે અને ગૌવંશનો સપ્લાય કરે છે. છેલ્લા કેટલા સમયથી આ બિઝનેસ કરતા હતા? એની હાલ પૂછપરછ ચાલુ છે. અગાઉ કોઈ ગુનામાં પકડાયેલ નથી એટલી અમારી તપાસમાં ખુલેલું છે. ક્યાંથી લાવતા હતા એ બહાર આવ્યું છે કે જાતે જ? ભાલેજમાં ઇમરાન અને ફરદીન બંને ભેગા થઈને જ આ ગૌવંશનું કામ કરતા હતા અને કઈ રીતે કરતા હતા એ હજી તપાસ ચાલુ છે. વડોદરાથી બીજા કોઈના નામ ખુલ્યા છે જેમણે અગાઉ ખરીદી કરી હોય આ પ્રકારે ખરીદતા હોય?
એ તપાસ હજુ ચાલુ છે. પણ પરંતુ આ જે સમોસાના માલિક છે યુસુફ અને એનો દીકરો નઈમ, એ આખા વડોદરા સિટીમાં કાચા સમોસા મોકલતા હતા, એટલે એની પણ તપાસ ચાલુ છે કે ક્યાં ક્યાં એમણે આ સમોસા મોકલેલા છે. વડોદરા સિવાય અન્ય કોઈ જગ્યાએ પણ સપ્લાય કરતા એ તપાસ ચાલુ છે. મુખ્ય ધ્યેય શું હતો? શા માટે શું ભાવે મેડમ એ લાવતા હતા? એનું પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલું છે કે જે ગૌવંશ છે એમને સસ્તા ભાવે મળતું હતું અને એટલા માટે એ પ્રોફિટના માઇલેજ લેવા માટે થઈને એમણે આ ગૌવંશનો ઉપયોગ કરેલો હતો. અને હાલ એ બાબતમાં તપાસ હજી ચાલુ છે. એ દિશામાં તપાસ ચાલુ છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ડભોઈ શહેર તાલુકામાં વસતા મુસ્લિમ બિરાદરોએ ધાર્મિક પરંપરા મુજબ રમઝાન ઈદની ઉજવણી કરી હતી. રમઝાન માસના પવિત્ર માસમાં 30 રોઝા રાખી મુસ્લિમ બિરાદરો ભૂખ તરસ સહન કરી, કુરાનનું પઠન કરી, વિશેષ તરાવીની નમાઝ અદા કરી, પૂરા માસ બંદગીમય બની સાથે ગરીબ વિધવા પરિવારોને ઈદની ખુશીમાં સામેલ કરવા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કર્યું હતું. સવારે કબ્રસ્તાન તેમજ વિવિધ દરગાહ પર ફૂલ ચાદર ચડાવી પૂર્વજો માટે દુઆ ગુજારી હતી. ત્યારબાદ નવા પોશાક પરિધાન કરી વિશેષ નમાઝ અદા કરવા ઈદગાહ મેદાન તેમજ વિવિધ મસ્જિદોમાં નમાઝ અદા કરી દેશમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે, દેશની પ્રગતિ સાથે વરસાદ પણ સારો પડે તેવી દુઆ ગુજારી હતી. તાલુકાના ચાંદોદ, માંડવા, ભીલાપુર, ચંદવાડા, મોતીપુરા, સિંધ્યાપુરા, સેગુવાડા, કુંઢેલા, કાયાવરોહણ, અકોટી, તેન તલાવ સહિત ગામોમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. ડભોઈ ઈદગાહ મેદાન ખાતે મૌલાના અનવર અશરફીએ ઈદ ઉલ ફિત્ર ઈદની નમાઝ અદા કરાવી હતી. તેમજ ડભોઈની વિવિધ મસ્જિદોમાં પણ વિશેષ નમાઝ મુસ્લિમ દ્વારા અદા કરી એકબીજાને છાતી સરસો ભેટી મુબારકબાદ પાઠવી હતી. આ પ્રસંગે ડભોઈ શહેર કાજી ઉપસ્થિત રહ્યા હતા. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك سمع الله لمن حمده. कुद्दूस एक रमजान नहीं, अगर चाहे तो सैकड़ों रमजान का सदका अता फरमाएगा. आप सोचिए रब ताला तुम्हें नजात का परवाना दे रहा है फरिश्तों के जरिए, बख्शिश का परवाना दे रहा है फरिश्तों के जरिए, मगर क्यों रब ने पैगाम दिया फरिश्तों सारे नबी की उम्मतियों से कह दो नमाज पढ़ना तुम्हारा काम है. आजाद और आवाज में सफेद दुरुस्त हो रही है. रमज़ान का महीना ख़त्म होने के फ़ौरन बाद ईद की शक्ल में अता फ़रमाया है. जिस दिन मुसलमान ईदगाहों की तरफ, मसाजिदों की तरफ जाकर नमाज ईद अदा करने के बाद अल्लाह का शुक्र अदा करते हैं और अल्लाह की बारगाह में दुआएं करते हैं कि मौला ताला हमारे रमज़ान की इबादतों को कबूल फरमाए और साथ ही साथ अल्लाह रब्बुल इज़्ज़त हमारे मुल्क की हिफाजत फरमाए. अल्लाह ताला हमें और हमारे मुल्क में रहने वालों को इत्मीनान और चैन की ज़िंदगी नसीब फरमाए. यही दुआएं अल्लाह रब्बुल इज़्ज़त की बारगाह में की गई है. मौला ताला की बारगाह में दुआ कि मौला ताला आज का दिन पूरे हिंदुस्तान और पूरी दुनिया के अंदर खुशी नसीब फरमाए. आमीन. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. और ये
मेरी तरफ से और शहर काजी और दबोई के अरकान जामा मस्जिद और दबोई के अवाम की तरफ से तमाम को मुबारकबादी है। લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા રાજમહેલ રોડ પર આવેલી દુકાનોમાં સાઉન્ડ લિમિટર વગર પ્રેશર મીડનું વેચાણ કરનારા વેપારીઓને ત્યાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ડીજે દ્વારા ફેલાવાતા ધ્વનિ પ્રદૂષણ પર કંટ્રોલ મેળવવા માટે ડીજે પર સાઉન્ડ લિમિટર લગાવવા જણાવવામાં આવ્યું હતું. આ અંગે એસીપી રાજપાલ સિંહ રાણાએ જણાવ્યું હતું કે ડીજે સંચાલકો ડીજેમાં અવાજ વધારવા માટે પ્રેશર મીડનો ઉપયોગ કરતા હોય છે. સાઉન્ડ સિસ્ટમમાં ઘણી વખત 1 મીડ કરતાં પણ વધારે 2, 3, 4 મીડ લગાવાતા હોય છે, જેને કારણે ડીજેનો મોટો અવાજ રાહદારીઓને તેમજ દર્દીઓને હેરાન પરેશાન કરતો હોય છે. ડીજેના હાઈ વોલ્યુમ માટે ડીજે સંચાલકો દ્વારા સાઉન્ડ લિમિટર લગાવવાને બદલે પ્રેશર મીડનો ખુલ્લો ઉપયોગ કરાતો હતો. આ અંગે નવાપુરા અને રાવપુરા પોલીસ દ્વારા સંયુક્ત રીતે રાજમહેલ રોડ પર આવેલી સાઉન્ડ સિસ્ટમની દુકાનો પર વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં 3 દુકાનોમાંથી સાઉન્ડ લિમિટર વગર પ્રેશર મીડ વેચાણ થતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ₹1,45,000ની કિંમતના કુલ 14 પ્રેશર મીડ કબજે કર્યા હતા. શહેરના રાજમહેલ રોડ વિસ્તારમાં આવેલી અનેક સાઉન્ડ સિસ્ટમની દુકાનોમાં સાઉન્ડ લિમિટર વગર પ્રેશર મીડનું ખુલ્લું વેચાણ થતું હતું. જે દુકાનોમાંથી સાધનો કબજે કરાયા તેમના નામ પણ છે, જેમાં મારુતિ ઇલેક્ટ્રોનિક્સ, હરસિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ, વિનાયક સાઉન્ડ વગેરે. ડીજેના સ્પીકરમાં અવાજ વધારવા 1ને બદલે 5 થી 6 મીડ લગાવાતા હતા. અને ડીજે સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતી પ્રેશર મીડ એવું ઉપકરણ છે કે જેને સ્પીકરમાં 1ની જગ્યાએ 5 થી 6 જેટલા મીડ લગાડતા હોય છે, જેનાથી અવાજની તીવ્રતા વધી જાય છે અને ડીજેનો હાઈ વોલ્યુમ થઈ જાય છે. ત્યારે પોલીસે જણાવ્યું હતું કે આ હાઈ વોલ્યુમ ધ્વનિ પ્રદૂષણ વધારવાની સાથે જ રાહદારીઓ તેમજ રહીશોને પરેશાન કરે છે. સરકારશ્રીને તેમજ માનનીય હાઈકોર્ટશ્રીના ધ્યાનમાં હતું કે અત્યારે જે ડીજે છે એનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે અને આ ડીજે છે એ કોઈપણ જાતની સાઉન્ડ લિમિટ કે કોઈપણ જાતના પોતાના ડિવાઇસ લગાવ્યા વગર ખૂબ જ મોટા અવાજે પોતાના વોલ્યુમમાં રાખીને અને વિવિધ પ્રોસેસનમાં આનો ઉપયોગ કરતા હોય છે, જેને કારણે આજુબાજુના લોકો છે ડિસ્ટર્બ થતા હોય છે. ઘણીવાર આ લોકોનો જે અવાજ છે જે નક્કી કરવામાં આવેલી જે ડીબી છે સાઉન્ડ લિમિટ છે એના કરતાં ખૂબ જ વધારે હોય છે અને આજુબાજુના લોકોને ઘણીવાર જે પેસમેકર લગાવેલા હોય છે કે હાર્ટબીટ છે એને બી થંભી જાય છે. ઘણીવાર એ લોકોના કાન છે નમ થઈ જતા હોય છે. બાળકોને પણ ઘણી અસર થતી હોય છે. સરકારશ્રીએ આને કારણે એક નોટિફિકેશન બહાર પાડેલું છે કે જેમાં કોઈ પણ સાઉન્ડ ડિવાઇસ છે એ ભાડેથી જ્યારે આ ડીજે કે કોઈ બી સાઉન્ડ સિસ્ટમ છે એ વેચવામાં જ્યારે ભાડેથી કરવામાં આવતી હોય છે ત્યારે એમાં સાઉન્ડ લિમિટર લાગેલા હોવા જોઈએ અને એ જ રીતે જ્યારે આનું જે સપ્લાય કરે છે વેચે છે એ લોકો પણ જ્યારે વેચે ત્યારે સાઉન્ડ લિમિટર લગાવેલા હોવું જોઈએ. એક એવું સરકારનું નોટિફિકેશન છે. અમારા ધ્યાનમાં આવ્યું હતું કે રાવપુરા અને નવાપુરા વિસ્તારમાં ઘણી જગ્યાએ આ પ્રકારના જે ડિવાઇસીસ છે વેચવામાં આવેલા છે, જેથી કરીને અમારા જે સીપી સાહેબ છે, વડોદરા સીપી સાહેબ છે, એની સૂચનાથી અને અમારા જેસીપી સાહેબ તેમજ ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ વિવિધ શોપમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. 5 જેટલી શોપ છે એમાં ચેકિંગ કરવામાં, એમાં જેબી સાઉન્ડ, મારુતિ ઇલેક્ટ્રોનિક્સ, હરસિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ, રાજા ઇલેક્ટ્રોનિક્સ અને વિનાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાના હદમાં છે એમ વિવિધ જગ્યાએ અમે તપાસ કરી હતી. જેમાંથી આ 5માંથી 3 જેટલી શોપમાં મારુતિ ઇલેક્ટ્રોનિક્સ અને હરસિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ જે નવાપુરાની હદમાં આવેલું છે ત્યાં અને વિનાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાની હદમાં આવેલું છે ત્યાં તપાસ કરતાં અમને લોકોને સાઉન્ડ બીડ મળ્યા, પ્રેશર બીડ મળી આવેલા હતા. પ્રેશર બીડ એક એવી સિસ્ટમ છે કે જેને કારણે જો આ ડિવાઇસમાં સાઉન્ડ ડિવાઇસ છે કે સ્પીકર છે એમાં 1 બીટની જગ્યાએ આ લોકો 1, 2, 3, 4, 5, 6 બીટ લગાવતા હોય છે, જેને કારણે જે સાઉન્ડની તીવ્રતા હોય છે
એની જે ફ્રિકવન્સી હોય છે એ ખૂબ જ વધી જાય છે અને ખૂબ જ હાઈ વોલ્યુમ જે આપણા પરમિસિબલ ડેસિબલ છે તેના કરતાં વધારે અવાજ છે ઉત્પન્ન થતો હોય છે અને રાહદારી લોકો આજુબાજુના રહીશો તેમજ રાહદારીઓ છે જ્યારે સાઉન્ડ વાગતો હોય ત્યારે પરેશાન થતા હોય છે. અમે આ વિવિધ દુકાનોમાંથી 14 જેટલા જે આ પ્રેશર બીડ છે એ કબજે કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. કેટલા લોકોની પૂછપરછ કરી છે અને કેમ લગાડતા તે લોકો કેમ વધારે સાઉન્ડ માટે? મોટે ભાગે અત્યારે માર્કેટમાં જે ડીજે છે એ ડીજેની ખૂબ જ કોમ્પિટિશન વધી ગઈ છે, જેથી કરીને દરેકને એવું લાગે છે કે મારો જે સાઉન્ડ છે એ ખૂબ જ સારો છે અને મારું ડીજે છે ખૂબ જ વધારે અસરકારક રીતે કામ કરે છે અને પોતાને વધારે ફાયદો થાય એના માટે આ લોકો છે આ જે પ્રેશર મીડ છે એ લગાવવા માટે જે તે જગ્યાએ આપતા હોય છે અને એને કારણે પોતાનો જે સાઉન્ડ છે એ વધારે તીણો બનાવીને અને વધારે શાર્પ બનીને જે ગ્રાહકોને છે આકર્ષવા માટે આનો ઉપયોગ કરતા હોય છે. અત્યારે અમે જે 5 જેટલી દુકાનો છે એમાં તપાસ કરી હતી, એમાંથી 3 જેટલી જે શોપ છે એમાંથી જે આ પ્રેશર મીડ મળી આવ્યા હતા તો એને અમે કાયદેસર રીતે સીઝ કરેલ છે અને એના માલિકોને બોલાવી અને આની પૂછપરછ કરેલ છે. સર, આવનાર દિવસોમાં ઝુંબેશ જારી રહેશે, કારણ છે કે આ પ્રકારે જ્યારે વાર તહેવાર હોય ત્યારે આ પ્રકારના સિસ્ટમો વાગતા હોય છે. આપણે દુકાનમાંથી પકડાય પણ કોઈ જગ્યાએ વાગતું હોય તો ત્યાં કોઈ ચેકિંગનું આમાં પણ જે જીપીસીબીની ગાઈડલાઈન છે એને કારણે વડોદરા સીપી સાહેબે એક જાહેરનામું ઓલરેડી બહાર પાડેલું છે કે જેમાં કોઈ પણ ડિવાઇસ છે, ધારો કોઈ પણ પ્રોસેસન કાઢવાનું એટલે કોઈ પણ જગ્યાએ આપણે ડીજે સિસ્ટમ કે સાઉન્ડ સિસ્ટમ ભાડે લેવાની હોય તો ફરજિયાત જ કરી નાખ્યું છે કે એ જે સિસ્ટમ છે એમાં સાઉન્ડ લિમિટર લાગેલા હોવા જોઈએ. જો એ સાઉન્ડ લિમિટર લાગેલા ન હોય તો એવી કોઈ પણ ડીજે સિસ્ટમ છે એ કોઈ પણ જે કાર્યક્રમ કરી રહ્યા છે તે લોકો એવી સિસ્ટમને ભાડે રાખી શકશે નહીં. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.